વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરા શહેર અને જિલ્લામાં આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ધોરણ 10માં કુલ 47,312 અને ધોરણ 12માં 20,493 પરીક્ષાઓ નોંધાયા છે। ધોરણ 10ની પરીક્ષા શહેર જિલ્લામાં કુલ 21 કેન્દ્રો પર યોજાશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા માટે 45 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10માં ફર્સ્ટ લેંગ્વેજની પરીક્ષા યોજાશે, જ્યારે ધોરણ 12માં કોમર્સ માટે, ઇકોનોમિક્સ અને સાયન્સ માટે ફિઝિક્સની પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષા સુચારુ રીતે યોજાશે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ કરવામાં આવશે। ધોરણ 10માં 47,000થી વધુ પરીક્ષાઓ દેવાના છે અને ધોરણ 12માં 20,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા દેવાના છે। શહેરમાં જિલ્લામાં 66 પરીક્ષા કેન્દ્રો તે નોંધવામાં આવ્યા છે।